ભાવનગરમાં આવેલા ગેરકાયદેસર મસ્જિદ દબાણ હટાવવા સેલ દ્વારા તોડી પાડવામાં આવી 15 દિવસ પહેલા જ ન્યૂઝમાં અહેવાલ રજૂ કર્યો હતો, જેને લઈને દબાણ હટાવવા સેલ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્શનમાં આવ્યું હતું અને મસ્જિદ તોડવાની પ્રક્રિયા શરૂ કરી હતી। શહેરની ભરતનગરની મેમણ કોલોનીમાં આવેલી મસ્જિદ અંદાજિત 500 વારની જગ્યામાં દબાણ કરેલું છે। કડક પોલીસ બંદોબસ્ત અને પીજીવી સેલ ટીમ તેમજ દબાણ હટાવવા સેલ ટીમ હાજર રહી હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। હું એમબી ગંગોસિયા, એસ્ટેટ મેનેજર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભાવનગર। ભાવનગર ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ભરતનગર ખાતે મેમણ કોલોનીમાં, જેમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ગેરકાયદેસર બાંધકામ કરેલું મસ્જિદનું, તેના હાઈકોર્ટના આદેશ મુજબ આજે ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। તેમાં સ્થાનિક સત્તામંડળ, કોર્પોરેશન તેમજ પોલીસ બંદોબસ્ત સાથે તમામ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। કેટલો વિસ્તાર હતો? આ અંદાજે 500 સ્ક્વેર મીટરની જગ્યા હતી, એમાં દોડવાની છે। કેટલા સમયથી મસ્જિદ 20 થી 25 વર્ષ જૂની હશે એવું માનવું છે।